ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો ટોપિક છે ને એ આખો અલગ છે. હું એજ્યુકેશન ફિલ્ડમાં છું અને 25 વર્ષ થયા, 25 યર્સ. 5 વર્ષ મેં જોબ કરી અને 20 વર્ષ મારા પોતાના બિઝનેસને થયા. મેં હજારો વિદ્યાર્થીને જ્ઞાન આપ્યું છે. એમાં એક વસ્તુ બહુ માયને રાખે છે, તમારો કેવો ખોરાક છે ને, તમારા બાળકોનો યા તમારો, એના ઉપર વિચાર ડિપેન્ડ કરે છે. એવા વિચાર, જેવો અન્ન તેવું મન, આ હકીકત છે. એક સ્ટુડન્ટને 1 વર્ષ પહેલાંની વાત છે, એક્ઝામ્પલ સાથે તમને આપું. મારે ન્યૂઝપેપર વાંચવાનો શોખ દરરોજ, કારણ કે શિક્ષક છું એટલે વાંચન તો હોય જ. એટલે ન્યૂઝપેપર એક દિવસ મારી ઓફિસમાં ન આવ્યું, એટલે મેં કીધું આ 5 રૂપિયા તું ચોકમાંથી ગમે ત્યાં ન્યૂઝપેપર લઈ આવ, ગુજરાત સમાચાર. 2.5 રૂપિયાનું એક છાપું આવે. એટલે એ લઈને મારી ઓફિસમાં જ્યારે આવ્યો ને, ત્યારે મને એને ગુજરાત સમાચારની 2 કોપી આપી. એટલે મેં કીધું યાર, એક ન્યૂઝપેપરની 2 કોપી. મને કે સર તમે યાર 2.5 રૂપિયા માટે યાર હવે શું મારી 1 2 3 કરો છો? એ કે વાત અહીંયા 2.5 રૂપિયાની નથી, પણ એક ન્યૂઝપેપરની 2 કોપી એ કે છૂટા નહોતા. અરે છૂટા ન હોય તો ગુજરાત સમાચારની જગ્યાએ દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે, એ લઈ આવાય ને. પણ આ વિચાર એને આવ્યો જ નહીં. શું કામ ખબર છે? ખાઓ મેગી ખાઓ લ્યો. આ મેગી ખાનારા પ્રોડક્શન જે છે ને, એના આવા જ વિચાર હોય. એટલે હું તમને ચેતવવા માગું છું કે તમારા બાળકો કદાચ મેગી ખાતા હોય ને તો સમજજો, બહુ એનું દિમાગ નહીં ચાલે. કારણ કે જેવું અન્ન એવું મન, એવા વિચાર. એટલે તમારા બાળકો કે તમે શું ખાઓ છો એના ઉપર બહુ જ માયને રાખે છે. ભલા માણસ, આપણો આ ખોરાક જ નથી મેગી. 2 મિનિટમાં તૈયાર થાય તમને લાગે છે એમ? 2 મિનિટ જ એના શરીરમાં રહે, એમાં કાંઈ બહુ કાઢી લીધા જેવું હોય નહીં. એટલે તમે શું ખવડાવો છો, શું ખાઓ છો ઘરમાં, એના ઉપર આખા બાળકનો આધાર છે. સારો ખોરાક ખાશે તો એને સારા વિચાર આવશે. બાકી આ 2 મિનિટ જેવા ખોરાક ખાશે તો 2 મિનિટ જેવા જ વિચાર આવવાના છે. હજી બીજું એક્ઝામ્પલ આપું. અમારી બાજુમાં વૃંદાવન ડેરી છે, બહુ સરસ પ્રોડક્ટ બનાવે બધી, અને પ્યોર સ્વામિનારાયણ ભગત. એટલે એમાં ક્યાંય મિલાવટ નહીં. આ એની જાહેરાત નથી, પણ એક એક્ઝામ્પલ આપું છું. સ્ટુડન્ટને મેં 100 રૂપિયા આપ્યા. મેં કીધું આ વસ્તુ લેવાની છે. વસ્તુ 80 રૂપિયાની જ હતી, એ લઈને આવી ગયો, પણ પાછા 20 રૂપિયા લેવાના હતા ને ભૂલાઈ ગયા. એટલે મેં કીધું આમ કેમ? મને કે તમે તો મને વસ્તુ લેવાની કીધું તું ને, હું વસ્તુ લઈ આવ્યો, બસ હવે એ મારું કામ નથી. કે હવે આને મારે કેમ સમજાવવું કે 100 રૂપિયા આપ્યા હોય તો 80 રૂપિયાની વસ્તુ છે તો 20 રૂપિયા પાછા તો લેવા ને. ખવડાવો મેગી ખવડાવો, લ્યો તમે તમારે. આ મેગી ખાઓ એટલે આ જ વિચાર આવે. રેડી માય ડિયર ફ્રેન્ડ્સ? આજનો ટોપિક છે તમારા બાળકોને શું ખવડાવવું. એ આપણે પછી ચર્ચા કરશું, પણ તમારે ધ્યાન દેવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ.